સમાચાર મહીસાગરથી મળી રહ્યા છે, જ્યાં 108ની સેવા દર્દી માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે। મહીસાગર જિલ્લામાં 108ની સેવાને લઈ પરિવારને રાહત મળી હતી। મહિલાની જોખમી ડિલિવરીને 108એ સફળ રીતે પાર પાડી હતી। લુણાવાડા કોટેજ હોસ્પિટલમાંથી મહિલાને રિફર કરવામાં આવી હતી અને તેમને પછી 108ની મદદ મળી હતી। ગોધરા રિફર કરતા સમયે રસ્તામાં જ 108એ સફળ પ્રસૂતિ કરાવી હતી। રસ્તામાં મહિલાને દુખાવો પડતા 108માં જ પછી પ્રસૂતિ કરાવવાનો નિર્ણય કરાયો, જ્યાં સફળ પ્રસૂતિ કરવામાં આવી। પ્રવીણ પટેલિયા અને ડોક્ટર રામણીની સલાહ અનુસાર પ્રસૂતિ કરાવવામાં આવી હતી। લીલાબેન સોલંકીની સફળ પ્રસૂતિ બદલ પરિવારે પણ 108નો આભાર માન્યો હતો। મહીસાગર જિલ્લામાં 108ની આ સેવા દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થયેલી છે। તો 108ની સેવા ગુજરાતભરમાં જ્યારે પણ ઇમરજન્સી સેવા હોય, ઇમરજન્સી સેવાની વાત હોય ત્યારે 108 તત્પર રહે છે। એનું વધુ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ કે જ્યાં એક મહિલા એમને પ્રસવ પીડા ઉપડી હતી। ગોધરા રિફર કરતા સમયે રસ્તામાં જ તેમને દુખાવો પડ્યો અને પછી ત્યાં જ્યારે રસ્તામાં જ પ્રસૂતિ કરવાની વાત આવી, 108ની ટીમ તત્પર રહી અને ડોક્ટરોની નિગરાનીમાં એમની સલાહ અનુસાર સફળ પ્રસૂતિ કરાવવામાં આવી હતી। આજ અંગે વધુ વિગત આપશે અમારી સાથે ફોનલાઈન પર હસમુખ રાવલ જોડાઈ ગયા છે। જી હસમુખ। જી વિકાસ, જે રીતે વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લામાં 108ની જે સેવા છે તે દર્દી માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે। કહી શકાય કે લુણાવાડાનું જે કોટેજ હોસ્પિટલ છે, કોટેજ હોસ્પિટલમાંથી ડિલિવરી વાળી મહિલાને જે ગોધરા ખાતે રિફર કરવામાં આવી હતી, 108 જે છે 108 મારફતે ગોધરા રિફર કરવામાં આવી હતી। ગોધરા લઈ જતા સમયે શહેરા પાસેના ગામ પાસે જે 108ની અંદર જ જે મહિલાને ડિલિવરીનો દુખાવો ઉપડતા જે 108 છે તે સાઇટ પર કરવામાં આવી હતી ને ડોક્ટર રામાણીની સલાહ સૂચન મુજબ સુરક્ષિત ડિલિવરી પણ 108માં કરાવવામાં આવી હતી। જે સોલંકી લીલાબેનને હોસ્પિટલ જતી સમયે દુખાવો પડતા નોર્મલ ડિલિવરી 108ની અંદર થઈ છે। જી, તમામ જાણકારી આપવા બદલ